બોટાદ શહેરની જીવાદોરી સમાન ગણી શકાય તેવા કૃષ્ણસાગર તળાવ લોકો માટે કુડાદાન બનતું જાય છે. લોકો આવતાન જતાન કચરા તળાવમાં ફેંકતા જાય છે. ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો કિનારા પર જોવા મળે છે. માતાજીની ચુંદડી, શ્રીફળ, ગરબો, પ્રસાદીના હાર કિનારા પર થર જામ્યા છે. ત્યારે તળાવ સ્વચ્છ રાખવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ ઉઠવા પામી છે. બોટાદનું કૃષ્ણસાગર તળાવ બોટાદ માટે એકમાત્ર ફરવાનું સ્થળ છે. લોકો તળાવ કિનારે કે તળાવની આસપાસ બેસી મનમોહક વાતાવરણનો આનંદ માણે છે. તળાવની પાળ ઉપર બનાવવામાં આવેલ વોકવે પર સવારે અને સાંજે ચાલવા આવતા લોકોની ભીડ જામી હોય છે. આ તળાવને અવારનવાર સૌની યોજના અંતર્ગત પાણીથી ભરવામાં પણ આવે છે. આ તળાવના પાણીથી બોટાદની આસપાસના વાડી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુવા બોરમાં સતત પાણી ભરાયેલું રહે છે. લોકો માછલાંગોને ખવડાવવા આવતા હોય છે. ત્યારે કૃષ્ણસાગર તળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આપનો પરિચય? રાજા કોઠારી, બોટાદ નગરપાલિકાની નીચે કૃષ્ણસાગર તળાવ જે બોટાદનું આવેલું છે, એકમાત્ર ફરવાલાયક સ્થળ છે બોટાદમાં. તેમ છતાં પણ અહીંયા ગંદકીના ઢગ છે અને માતાજીના વિસર્જનનું બધી સામગ્રીઓ અહીંયા પડી છે અને એ જોઈને હૃદય દ્રવી ઉઠે છે. લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ખંડિત થાય છે. નગરપાલિકાએ ઘણા ટાઈમથી અહીંયા કોઈ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું જ નથી. 2 ઓક્ટોબર આવે ત્યારે સ્વચ્છતાના અભિયાનના ફોટા પાડીને મૂકી દેવા એ બહુ સહેલા છે, પણ ગામમાં સ્વચ્છતા અભિયાન જે ચલાવવું જોઈએ. અને એ કૃષ્ણસાગર તળાવ એક બોટાદનું એકમાત્ર ફરવાલાયક લોકોનું સ્થળ છે. મોર્નિંગ વોક માટે પણ લોકો અહીંયા આવે છે અને હેલ્થ સેન્ટર માટે પણ લોકો અહીંયા આવે છે. પણ છતાં બોટાદ નગરપાલિકા કે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અહીંયા આંખ મીચોલી રમે છે અને કોઈ સ્વચ્છતાનો ઠેકાણા નથી. એટલે બોટાદની પ્રજાનો આક્રોશ છે કે અહીંયા ફરવાલાયક સ્થળનો વિકાસ થવો જોઈએ અને આને સ્વચ્છતા તાત્કાલિક કરવી જોઈએ. સ્વચ્છતા. ભગુભાઈ માલા, રિટાયર્ડ સરકારી કર્મચારી. અહીંયા તમે અત્યારે તળાવના કિનારે આવ્યા છો, હું ફરવા માટે. દરરોજ અહીંયા ફરવા ચાલવા માટે આવું છું. મારા ડાયાબિટીસ છે એટલે મેં આ નગરપાલિકાને સ્વચ્છતા અંગે અને તળાવની જે કાંઈ રજૂઆત છે બધી કરી છે, પણ કોઈ કઈ કાને કોઈ લેતું નથી. જ્યાં તળાવની પાળ ઉપર બાવળ આવળ ન હોવા જોઈએ, એને બદલે એને નર્સરી હોય એવું કામ છે. અને હોરે બગીચામાં પાણી ગયું, બગીચામાંથી રોડ ઉપર ગયું, રોડ તૂટી ગયો અને સરકારને લગભગ 1 કરોડનું નુકસાન થયું, છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી. આ અંગે પેપરમાં, ન્યૂઝપેપરમાં આપ્યું, છતાં ત્યાર પછી કલેક્ટર સાહેબ રૂબરૂ આવ્યા ત્યારે એની કામગીરી એને રોડ સરખા કરાવ્યા. ત્યાં સુધી આ ગંદકી છે. ગંદકી તો ભયંકર છે, વાત જ નહીં. વાસ આવે. સવારમાં અમે ચાલી નીકળીએ કે સાંજે નીકળીએ તે વાસ જ આવતી હોય છે. કારણ કે બધા જ અહીંયા ગામનો કચરો બધા અહીંયા નાખી જાય છે તળાવમાં. બરાબર, નાળિયેર હોય કે ગમે તે હોય, પુષ્પો હોય, ગમે તે પ્લાસ્ટિકનું તો જાણે સરોવર છે એવું થઈ ગયું છે. એટલે શું તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક તો અહીંયા આ જે 100 એકરનું છે, 100 વર્ષ પહેલાં કૃષ્ણકુમારસિંહ જે તળાવ બનાવ્યું છે, તો એનું વાયર ફેન્સિંગ ફરીથી કરવી પડે. એનું કોઈ આ નુકસાન ગંદકી ન થાય એના માટે પગલાં લેવા પડે, પણ કાંઈ પગલાં નગરપાલિકા લેતી જ નથી. અવારનવાર આ તળાવની અંદર મૂર્તિ, ફોટો, શ્રીફળ, હાર, ચુંદડી સહિતની અનેક ધાર્મિક ચીજ વસ્તુઓ પધરાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે કેટલાક લોકો તો કચરો થેલીમાં ભરી તળાવમાં ફેંકતા નજરે આવે છે. લોકોએ તળાવને કુડાદાન બનાવી દીધું છે, જેના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ બનતું જાય છે. ત્યારે તળાવના કિનારા પર ફરવા આવતા લોકોના પગમાં ધાર્મિક ચીજ વસ્તુઓ આવે ત્યારે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. આ તળાવમાં માછલીઓને ખવડાવવા માટે લોકો આવતા હોય છે. આ પાણીમાં રહેલ જળચર પ્રાણીઓને પણ આ કૂડા કચરાથી નુકસાન થતું હોય છે, સાથે ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચતી હોય છે. ત્યારે નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકે છે. ત્યારે તળાવની સ્થિતિ જોતા કહી શકાય કે ખાડે ડૂચા અને અવાડા મોકળા જેવી સ્થિતિ આ કૃષ્ણસાગર તળાવ પર જોવા મળે છે. નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે તત્કાળ તળાવ સાફ કરવામાં આવે અને લોકો કૂડા કચરા અને અન્ય ચીજ વસ્તુઓ પાણીમાં ન નાખે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
बापू यहाँ पे तालाब में गंदगी करते हैं लोग जी। और धार्मिक आस्था का जो चुगली है नारियल है वो भी डालते हैं। वो सब नहीं डालना चाहिए। भगवान का पूजा वाला चीज़ है, पैर हाथ में लगता है, उसको नांग देते हैं, ऐसा नहीं करना चाहिए। उसको एक जगह कहीं अच्छा जगह रख के कहीं तीर्थ ले जावे, वहाँ पे जाके पधार देवे, तीर्थों में ले जाके। ये तालाब में नहीं डालना चाहिए। बहते हुए नदी में डाले तो कहीं भी चला जाएगा, पर तालाब के अंदर नहीं रखना चाहिए। कचरा सब नहीं डालना चाहिए। भगवान का फोटो है, भगवान का चुनरी है, ये सब नहीं डालना चाहिए। पैर हाथ में कचरा ही होता है, अच्छा नहीं लगता है, जीव जंतु को नुकसान होता है इससे। जय सिया राम। लोग नाखी जाए છે શું કહો? હા, કૃષ્ણસાગર તળાવ બોટાદનું એકમાત્ર મોટું તળાવ છે, એકમાત્ર તળાવ છે. ત્યાં પરંપરાગત રીતે જે ધાર્મિક નિર્માલ્ય કહેવાય એ લોકો સતત નાખતા હોય છે. પૂજાનો સામાન, કથા વગેરે કરી હોય એનું નિર્માલ્ય કહેવાય. એને નગરપાલિકા દ્વારા સમયાંતરે આ કિનારાઓ સાફ કરીને બાજુમાં જ ખાડો કરીને એને જમીનમાં દાટી દઈએ છીએ. હવે આગામી સમયમાં અમે નવા વાહનો ખરીદવા જઈ રહ્યા છીએ, ત્યારે એક વાહન આ નિર્માલ્ય માટે અલગ કરીને મંદિરોમાંથી, પૂજાના સ્થળોમાંથી અને તળાવ પરથી આ કચરો અલગથી એકત્રિત કરવાનું આયોજન કરેલું છે, જેથી તળાવના કાંઠે સતત આ જાતનો ધાર્મિક પ્રકારનો કચરો દેખાતો, નિર્માલ્ય દેખાતા બંધ થાય. સાહેબ કચરો નાખે છે, લોકોનો તમે શું સંદેશો આપવા માંગો છો? અત્યારે તો આ એક જળ વિસર્જિત કરવાનું જે આપણું ધાર્મિક પરંપરા છે એના કારણે લોકોને આપણે અટકાવી શકતા નથી. કોઈની કોઈ જગ્યાએ નાખે એટલે, પણ તેમ છતાં લોકોને સંદેશો આપીએ છીએ કે ટૂંક સમયમાં અમે જ્યારે આની ખાસ અલગથી સુવિધા ઊભી કરીશું ત્યારે કચરો ત્યાં નાખે, અને એની અલગથી નગરમાં આપણે જાહેરાત પણ કરવા જઈ રહ્યા છીએ.